પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અટકાયત કરવામાં આવી હતી, તેને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ સભ્યોએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અટકાયત કરવામાં આવી હતી, તેને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ સભ્યોએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તે દરમિયાન વિરોધ કરતા પહેલા જ પોલીસ દ્વારા 20 જેટલા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ભારતીય જનતા પાર્ટી આ લોકશાહીના પર્વને લોકશાહી રીતે ઉજવવા નથી માંગતી। ભારતીય જનતા પાર્ટીને ડરાઈ ધમકાઈ તાનાશાહી કરી અને એન કેન પ્રકારે આ ચૂંટણીને જીતવી છે, પરંતુ લોકશાહીના પર્વની રીતે નહીં, તાનાશાહીની રીતે જીતવી છે। ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે આ લોકશાહી જે છે ભારતનું બંધારણ છે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરેલું હતું અને સમગ્ર દેશે સ્વીકારેલું છે, પરંતુ એમને ચૂંટણી નથી કરવી, એમને દાદાગીરી તાનાશાહી કરી અને જે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી જેને કહી શકાય કે આખા ભારતની અંદર જેમનું નામ છે એવા અરવિંદ કેજરીવાલની ખોટી રીતે ધરપકડ કરી અને ઈડીને આગળ રાખીને જ્યારે ધરપકડ કરવામાં આવી છે, ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને વીર ભગતસિંહ એ કીધું હતું કે હું હોય કે નહીં હોય, મારા વિચારો હશે, અને આ વિચારો એ જ હતા કે સ્વતંત્ર ભારતનું નિર્માણ થાય, દરેક લોકોને બોલવાનો અધિકાર મળે, પરંતુ આજે તમે જોઈ શકો છો કે આ તાનાશાહી સરકારે લોકોના અધિકારો પર જ્યારે હનન કર્યું છે, ત્યારે અમે આજે એમને નમન કરી અને એમના વિચારો છે લોકો સુધી લઈ જવાના છે। આજે શહીદ ભગતસિંહ છે એનો શહીદ દિવસ છે અને એને કારણે અહીંયા વિવિધ સંગઠનોની પુષ્પાંજલિ કરવામાં આવતી હતી। આમ આદમી પાર્ટીના કેટલાક મેમ્બર્સ પણ અહીંયા પુષ્પાંજલિ કરવા માટે આવ્યા હતા અને બાદમાં એ લોકોએ એમના જે રાષ્ટ્રીય પ્રમુખ છે એને જે હિન્દુ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેને કારણે આ લોકોને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે। એ ડિટેનમાં 4 મહિલાઓ છે અને બાકીના 20 થી 25 છે પુરુષો છે એને ડિટેન કરવામાં આવ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.